દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એમાં હજુ પણ જેને ગ્રુપમાં જોડાવવું હોય એ રિક્વેસ્ટ મોકલજો. જેની રિક્વેસ્ટ આવે છે એમને હું ગ્રુપમાં જોડું છું. એનું એક કારણ કે જૂના વિડીયો જે છે 10 મહિના પહેલા એપિસોડથી જે શરૂ થયા છે, રોજ સવારે 8 વાગે ગ્રુપમાં એ વિડીયો મૂકવામાં આવે છે. જો તમે ગ્રુપમાં જોડાયેલા હશો તો વિડીયોની લિંક આવશે, એને ઓપન કરશો એટલે એ વિડીયો સવારે 8 વાગે તમે સાંભળી શકશો, દિવસમાં ગમે ત્યારે. અને સાંજે રેગ્યુલર 7 વાગે જે આપણો વિડીયો અપલોડ થાય છે તે. મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ માત્ર ભાષણ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર બકવાસ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર મટીરિયલ સાયન્સ નથી, ભૌતિક વિજ્ઞાન નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન જેના દ્વારા મને જે પ્રાપ્ત થયું છે, સાહેબ, એની કલ્પના કરી શકાય એવી નથી. એનું વર્ણન નથી કરી શકાય એવું. અને એટલે વારંવાર હું કહું છું કે જે ભગવદ્ ગીતાના જ્ઞાનથી મને જે કંઈ પ્રાપ્ત થયું છે એ આ દુનિયાનો દરેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એમ છે. માત્ર એના શ્વાસ ચાલુ હોવા જોઈએ સાહેબ, બીજી કોઈ કન્ડિશન નથી. જ્યાં સુધી આપણા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જો આપણે ધારીએ તો આ ભગવદ્ ગીતાનું 100% ગીતા જ્ઞાન, એની દ્રષ્ટિ, ગીતા જ્ઞાનની દ્રષ્ટિ 100% આત્મસાત કરી શકાય છે, 100% કરી શકાય એમ છે. જો માણસ પુરુષાર્થ કરે તો, આ દ્રષ્ટિનો વ્યવહારમાં ઉપયોગ કરે તો મિત્રો જબરજસ્ત. અને હું ખાસ કહું છું યાર, ગેરંટીથી કહું છું કે ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન આપ્યું છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ આપ્યું છે, આધ્યાત્મિક વિજ્ઞાન આપ્યું છે, વિજ્ઞાન સાથેનું જ્ઞાન આપ્યું છે, એ છેલ્લામાં છેલ્લું છે. એની ઉપર કોઈ જ્ઞાન જ નથી સાહેબ. વેદો, પુરાણો, ઉપનિષદો એ તો એનાથી નીચેના છે. એનાથી ઉપરનું છેલ્લું સ્ટેજ, ટોચ, જીવનનું અંતિમ લક્ષ્ય, જેને આપણે શાશ્વત સનાતન સુખ કહીએ છીએ, જેને આપણે મુક્તિ કહીએ છીએ, જેને આપણે મોક્ષ કહીએ છીએ, એની જે ચાવી છે, એનો દરવાજો એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન. હા, પહેલા દરવાજા ખરા, પુરાણો, ઉપનિષદ, વેદો, એ દરવાજા ખરા, પણ છેલ્લો દરવાજો જ્યાં સુધી ભગવદ્ ગીતાના જ્ઞાનનો દરવાજો પસાર નહીં કરીએ ત્યાં સુધી શાશ્વત સનાતન સુખને પામી નહીં શકીએ. પેલા આગળના દરવાજાની અંદર પુણ્ય મળશે 100%, એનાથી પુણ્ય બંધાશે, પણ મુક્તિ અને શાશ્વત સનાતન સુખનો અનુભવ તો આ જ્ઞાન દ્વારા થશે. એટલે વેદો ઇટસેલ્ફ બોલે છે, વેદોએ બોલવું પડ્યું, નેતિ નેતિ નેતિ, તું જે શોધું છું એ અમારી પાસે નથી. કહી જા, ગો ટુ જ્ઞાની. જેની પાસે આત્મજ્ઞાન છે એની પાસે જા, તો તને ઉપદેશ કરશે. ગીતામાં કહેવું પડ્યું કે અર્જુન, આ તત્વને જાણનારો માણસ હોય, મનુષ્ય હોય, એ તત્વને જાણનારા મનુષ્યની સામે વિનમ્ર ભાવે એને નમસ્કાર કરી એને પ્રશ્નો પૂછીશ, આ તત્વનો તને ઉપદેશ કરશે, આ ગૂઢ રહસ્ય ગીતા જ્ઞાનનો તને ઉપદેશ કરશે. આવું ગીતામાં કહેવું પડ્યું યાર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. મારી એક જ ભાવના છે કે મનહરભાઈ જે પામ્યા છે એ આ દુનિયાના બધા જ જીવો પામે.
બધા જ મનુષ્યો પામે. કોઈ ધર્મ સંપ્રદાય છોડવાનો નથી, કોઈ ધર્મ સંપ્રદાયનો ભેદભાવ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર ને માત્ર જીવ માત્ર માટે છે, મનુષ્ય માત્ર માટે છે. એ હિન્દુ હોય, ઈસાઈ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, પારસી હોય, જીવ માત્ર માટે છે. કારણ કે વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે. મુસલમાનના વાડામાં આંબો હોય તોય કેરી નીચે જ પડે સાહેબ. હિન્દુના વાડામાં આંબો હોય તોય કેરી નીચે જ પડે. પારસીના વાડામાં આંબો હોય તોય કેરી નીચે જ પડે. ક્રિશ્ચનના વાડામાં આંબો હોય તોય કેરી નીચે જ પડે. આને વિજ્ઞાન કહેવાય. ન્યૂટનનો ગ્રેવિટીનો સિદ્ધાંત ક્યારેય પક્ષપાત ના કરે. વિજ્ઞાન હંમેશા પક્ષપાત રહિત હોય. એને કોઈ ધર્મ પ્રત્યે, કોઈ સંપ્રદાય પ્રત્યે પક્ષપાત ના હોય. ક્યાંય એવું ના બને કે હિન્દુના આંબા પરથી કેરી નીચે પડે અને મુસલમાનના વાડામાં આંબો હોય તો કેરી ઉપર જાય. એવો દ્વેષભાવ કોઈના પ્રત્યે ના હોઈ શકે. જીવ માત્ર પ્રત્યે દ્વેષભાવ ના હોય. એટલે 7મા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર શુષ્ક જ્ઞાન નથી, એ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે. એ મુસલમાન એપ્લાય કરે તોય એને રિઝલ્ટ મળે, હિન્દુ એપ્લાય કરે તોય રિઝલ્ટ મળે. કોઈ પણ સંપ્રદાયનો માણસ હોય, એ વૈષ્ણવ હોય, એ શિવપંથી હોય, એ રામાનંદી હોય, એ સ્વામિનારાયણ હોય, એ સતકૈવલ હોય, એ માતાજીનો ભક્ત હોય, કોઈ પણ મનુષ્ય માત્ર આ જ્ઞાનને, આ દ્રષ્ટિને જીવનમાં એપ્લાય કરે, રિઝલ્ટ મળે ને મળે જ. કારણ કે આ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે. આ શુષ્ક જ્ઞાન, આ પોથીમાંનું જ્ઞાન, આ કથામાંનું જ્ઞાન નથી સાહેબ. આ અનુભવજન્ય જ્ઞાન છે. એટલે ખાસ સમજી લેજો. મનહરભાઈ એટલે બૂમો પાડીને વારંવાર કહેવું પડે છે, ચેતવવા પડે છે. મારું પ્રિય પાછું વાક્ય બોલ્યા વગર નથી રહેવાતું. અરે રજકણ તારી રજડશે જેમ રનમાં રજડે રેત. રજકણ તારી રજડશે જેમ રનમાં રજડે રેત. હજી છે બાજી હાથમાં, ચેત ચેત નર ચેત. 50 કિલોનું શરીર સ્મશાનમાં બાળવામાં આવશે. 5 કિલોની રાખોડી થઈ જશે અને એમાંની એકાદ રેખ પવનમાં ઉડી જશે. રનમાં રજડે રેત. રાખોડી એક પવન આવશે. આ 50 કિલોનું પોટલું 60-70-80 વર્ષ સાચવ્યું. 5 કિલોની રાખોડી થશે ને, વાવાઝોડાના પવનમાં ક્યાંય ઉડી જશે સાહેબ. પત્તો નહીં જડે, કોઈને પત્તો નહીં જડે. માટે કહું છું કે મનહરભાઈ, એક જ ભાવ છે. શ્વાસ બંધ થઈ જાય પહેલાં આ જ્ઞાનને મેળવી લો, આ દ્રષ્ટિને પ્રાપ્ત કરી લો. મિત્રો, ભવસાગર તરી જઈશું, એમાં કોઈ શંકા નથી. 12મો અધ્યાય ચાલે, એનો 16મો શ્લોક ભગવાન ભક્તના ગુણો ગણાવતા જાય છે. 15-20 ગુણો આપણે જોયા છે. આગળનો ગુણ કહે છે સર્વારંભ પરિત્યાગી. અર્જુન, જે મનુષ્ય સર્વ આરંભોનો ત્યાગ કરે છે એ મને પ્રિય છે. સર્વ આરંભોનો ત્યાગ, સ્થૂળ અર્થમાં આપણે શું સમજીએ? બોલો. સ્થૂળ અર્થમાં સર્વ આરંભોનો ત્યાગ એટલે આરંભ એટલે શરૂઆત. શું ભક્તનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત હોય, એ કોઈ કાર્યની શરૂઆત ના કરે? છોન મણો પલોટી વાળીને એક ખૂણામ બેહી રહે એને ભક્ત કહેવાય? ના યાર. સર્વારંભ પરિત્યાગી એની વાત નથી કરી. કાર્ય કરવું એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. અહીંયા તો ભક્તનું લક્ષણ કહ્યું છે. આરંભ 3 પ્રકારના હોય: શુભારંભ, અશુભારંભ અને સમારંભ. આ 3 પ્રકારના આરંભ હોય. શુભારંભ અને અસારંભ, શુભારંભ ને અસારંભથી મુક્ત હોય. પ્રકૃતિનો
જે આરંભ થાય એ શુભારંભ હોય કે અશુભારંભ હોય, પ્રકૃતિ સારી નીકળે ખરાબ નીકળે પણ પોતે હંમેશા સમારંભમાં હોય. સમારંભ એટલે સમભાવ, જ્યાં કોઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી. અને એટલે જ્યારે દરેક જ્ઞાતિના માણસો, દરેક જ્ઞાતના માણસો, દરેક ધર્મના માણસો, દરેક સંપ્રદાયના માણસો જ્યારે એક જગ્યાએ ભેગા થાય ત્યારે એને સમારંભ કહેવાય છે. એટલા માટે સમારંભ કે ત્યાં કોઈ નાત જાત ધર્મ જાતિ સંપ્રદાયનો ભેદભાવ નથી. પોતે અંદર આત્મ સ્વરૂપે સમારંભમાં હોય. એને અશુભ પ્રકૃતિ નીકળે તો એના પ્રત્યે દ્વેષ ના હોય, સારી પ્રકૃતિ નીકળે એના પ્રત્યે રાગ નહીં હોય. એને ખબર છે કે હું જેવું બીજ રોપીને આવ્યો છું અને એ બીજનું ફળ મારી સામે પ્રારબ્ધ આવે છે. એ ખરાબ પ્રકૃતિ હોય કે સારી પ્રકૃતિ હોય, બંને પરિણામ છે. અને પરિણામમાં શોક કરવા વાળો માણસ એ મહામૂર્ખ છે. એટલે એને સારી પ્રકૃતિ પ્રત્યે રાગ ના હોય અને ખરાબ પ્રકૃતિ પ્રત્યે દ્વેષ ના હોય. માત્ર સાક્ષી ભાવે એ બંને પ્રકૃતિને, સારી ને ખરાબ પ્રકૃતિને જોનારો થઈ જાય. એને મનમાં એવું ના હોય કે આ પ્રકૃતિનો મારે આરંભ કરવો છે, આ પ્રકૃતિનો મારો અંત લાવવો છે. બસ કુદરતે જે કાળ નક્કી કર્યો છે એ કાળ પ્રમાણે જે પ્રકૃતિ નીકળે એને એવો જોનારો રહે, જુદો થઈને જોનારો રહે. પ્રકૃતિથી જુદો રહી અને સારી ખરાબ પ્રકૃતિને જોનારો રહી જાય. સારા પ્રત્યે રાગ નહીં, ખરાબ પ્રત્યે દ્વેષ નહીં. સમારંભમાં જે આવી જાય એટલે કહ્યું સર્વારંભ પરિત્યાગી. સર્વ આરંભોનો જેને ત્યાગ કર્યો છે, જે નિયમિત 24 કલાક સમારંભમાં જ રહેશે, આરંભે નથી, અંતે નથી, શુભારંભ નથી, અશુભારંભ નથી, કશું જ નથી. અને જે છે પ્રકૃતિના ગુણો છે, પરિણામ છે, એનું ફળ આપીને પ્રકૃતિ તો જતી રહેશે. એ ફળ આપ્યા પછી પ્રકૃતિને તો સ્મશાનમાં જઈને બાળી નાખવાની. હું શાશ્વત છું, હું અમર છું, હું અકર્તા છું, હું અવિનાશી છું. એ મારું સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું, જે એક દિવસે આ ઘરમાંથી નીકળી જવાનો. હું હતો છું ને રહીશ. નથી મારે બાળપણ, નથી મારે જુવાની, નથી મારે ઘડપણ. અનંત અવતારો, અબજો અવતારોથી, લાખો અબજો અવતારોથી ભટકતા 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 આયા. હજારો શરીરો બદલી નાખ્યા, હજારો મા બાપ બદલી નાખ્યા, હજારો ભાઈ બહેન બદલી નાખ્યા. પણ અત્યારે હું જેવો છું એવો ને એવો જ. 1% એમાં એક એલિમેન્ટ ઓછું નથી થયું. જેવો છું એવો ને એવો. અને આવો ને આવો અનંતકાળ સુધી આવો જ રહેવાનો. એ મારે જન્મ મરણના અવતાર લેવા પડે કે ના લેવા પડે, મોક્ષ થાય, મુક્તિ થાય, પણ હું જેવો છું એવો ને એવો અનંતકાળ સુધી રહેવાનો છું. એ જ કેટાલિસ્ટ. સૂરજની અંદરથી ગમે એટલી ગરમી બહાર નીકળે, સૂરજની ગરમી ક્યારેય ઓછી ના થાય. આજ સુધી ઓછી થઈ નથી સાહેબ. એવી રીતે આત્માનો પ્રકાશ અનંતકાળથી એ પ્રકાશ સ્વરૂપ છે, છતાંય એના પ્રકાશમાં 1% ઘટાડો નથી થયો, ઓછો નથી થયો. એને કેટાલિસ્ટ કહેવાય. આવું મારું સ્વરૂપ, અનંત શક્તિવાળો, અનંત સુખવાળો. આ ભક્ત મને પ્રિય છે. મિત્રો, ગમ્મતની વાત કરી દઉં. એક પોલીસવાળાને ઘેર રાત્રે ચોરી કરવા આવ્યો 12 વાગે. બાળકો, પત્ની અને પોલીસવાળો. એ પોલીસવાળો સૂતો તો, કોન્સ્ટેબલ, પત્ની સૂતી હતી. અને પોલીસવાળાને ડ્યુટી હતી, 2 દિવસની ઉજાગરા હતા, એટલે બરાબર નસકોરા બોલે. ચોર અંદર ઘરમાં દાખલ થયો એટલે પત્નીએ જોયું કે ચોર આવ્યો છે. એટલે ચોર આવ્યો છે
એટલે એને તરત જ પેલા એના પતિને જગાડ્યો અને એના પતિને કહ્યું કે ગમે તેમ પણ ઘરમાં ચોર પેટો છે, એટલે ઉઠો, તમે ઉઠો. પણ પેલો નામ જ ના લઈને ઉઠવાનું, ચોર આવ્યો છે તો કે આવવા દે. અરે આવવા દે શું, આપણા ઘરમાં ચોર આવ્યો છે. પછી ચોરે ધીમે રહીને તિજોરી ખોલી, કે તિજોરી ખોલી, હવે તો ઉઠો. પેલા કોન્સ્ટેબલને કે પોલીસને કે ખોલવા દે તિજોરી. તિજોરી ખોલી, અહીંથી બધો સામાન ભર્યો ને પોટલું બાંધ્યું. અરે જાગો કે છે, જાગો. પેલો ચોરે તિજોરીમાંથી પોટલું બાંધ્યું, પોટલું બાંધીને જવાની તૈયારી. અરે ઉઠો કે પેલો ચોર બધું લઈને ઉહેડીને નેકર્યો કે ઘરની બહાર. અરે કે નીકળવા દે, કે જવા દે. અને ચોર જતો રહ્યો. જતા રહ્યા પછી પેલો કે ચોર બધું લઈને જતો રહ્યો કે છે કે હવે તો ઉઠો, કે તા આળસ મરડીને ઊભા થયા કોન્સ્ટેબલ પોલીસવાળા. તા કે હું ચાંદની બૂમો પાડું છું. ચોર આવ્યો તારે કહ્યું કે ઉઠો, તિજોરી ખોલી તારે કહ્યું ઉઠો, પોટલું બાંધ્યું ત્યારે તો ના ઉઠાયું, અને પેલો બધું ઉહેડીને લઈને જતો રહ્યો. હવે ઉઠ્યા શું કોમ ઉઠ્યા, હવે જતું રહ્યું બધું. પોલીસવાળો કે મને ખબર હતી, તે કહ્યું તા ચોર આવ્યો, તિજોરી ખોલી, પોટલું બાંધ્યું, બધુંય મને ખબર હતી, પણ હું અત્યારે મારી ડ્યુટી પર નથી. મિત્રો, ઊંઘમાં ડ્યુટી પર નથી, ડ્યુટી પર નથી. હું ચોરને કઈ રીતે પકડી શકું, કારણ કે મારી ડ્યુટી નથી. મિત્રો, આવી ગમ્મતની વાત કરતો રહું છું. આપણે તો ચોકલેટ ખાતા ખાતા કડવી દવા પીવાની છે. એક ટુકડો ચોકલેટનો ખાવાનો છે અને એક ચમચી ભગવદ્ ગીતાના જ્ઞાનની કડવી દવા પીવાની છે. અને ચોકલેટનો ટુકડો ખાતો ખાતો કડવી દવા ભગવદ્ ગીતાની કઈ પેટમાં ઉતરી જશે ને પચી જશે ખબર નહીં પડે. યાર, આટલું સરળ ગામઠી ભાષામાં મને પણ આશ્ચર્ય થાય છે. વારંવાર કહું છું કે કોઈ કાળે કોઈ સંજોગોમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન જેમ છે એમ વિજ્ઞાન સાથેનું જ્ઞાન આટલી સરળ ભાષામાં નીકળ્યું નથી, ભવિષ્યમાં નીકળશે નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.